હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું દેશી એવું કાઠિયાવાડી રીંગણ બટેકાનું શાક, લચપચતું રસાવાળું। તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને નવી નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। એમના માટે મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરેલું છે। 1 ટેબલસ્પૂન જેટલું રાઈ જીરું એડ કરવાનું, થોડા એવા લીમડાના પાન એડ કરવાના અને અડધી ચમચી જેટલું હિંગ એડ કરવાની, 1 ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરવાનું। ત્યારબાદ મેં કટિંગ કરેલા 1 નંગ જેટલા ટમેટા એડ કરેલા છે। આપણા રીંગણ બટેકાના શાકમાં ટામેટા નાખવાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આ બધાને આપણે સોતે કરી લેવાનું છે સારી રીતે। તો સારી રીતે આપણા ટમેટા સોતે થઈ જાય ત્યારબાદ મેં સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખેલું છે। 1 ચમચી ખાંડ એડ કરવાની છે। જો તમે જેવું ગળપણ ખાતા હો એ રીતે એડ કરી શકો છો। ત્યારબાદ આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને તેમની અંદર આપણે કટિંગ કરેલા રીંગણ બટેકાને એડ કરી લેવાના છે। મેં પહેલેથી જ આ સાઈઝમાં રીંગણ અને બટેકાને કટિંગ કરીને રાખેલા હતા અને આ રીતે આપણે થોડીવાર 5 થી 7 મિનિટ સુધી સોતે કરવાનું છે। આપણું શાક સારી રીતે સોતે થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું શાક 5-7 મિનિટ પછી સોતે થઈ ગયું છે અને એમાં મેં લસણવાળી પેસ્ટ નાખેલી છે અને આપણે જરૂર પ્રમાણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે અને 1 કપ જેટલો મેં અહીં સિંગદાણા, ચવાણું અને તલનો ભૂકો બનાવેલો હતો તે એડ કરેલો છે। તો આ બધાને સારી રીતે મિક્સ કરીને આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તમે જેવું તીખું ખાઈ શકતા હો તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો। આ બધાને સારી રીતે મિક્સ કરીને આપણે હલાવી લેવાનું છે। પ્રેશર કુકરને બંધ કરીને આપણે 3 વિસલ વગાડવાની છે। તો આપણે જોઈ લઈએ હવે કે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે। તો આપણે પ્રેશર કુકરને ખોલીને ચેક કરી લેવાનું છે કે આપણું શાક રેડી બની ગયું છે। તો આ રીતે આપણે રીંગણ બટેકાનું શાક બનાવવાનું છે અને આ રીંગણ બટેકાના શાકને આપણે ભાખરી જોડે, રોટલી જોડે કે બાજરીના રોટલા જોડે ચોળીને ખાઈ શકીએ છીએ, જેથી આપણે તેને રસાવાળું રાખવાનું છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।